ઓ કાકા આ લગનની બધી સામગ્રી મળી જશે? હા ભાઈ, લગનની બધી સામગ્રી મળી જશે. શું છે તમારે? કંકુ, ગુલાલ, સિંદૂર, વરમાળા, હિંડોળ. આને મારી નહીં જઈલા યાર. આ વિડિયો બનાવ અમારી વિડિયો તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ. બધાનો દિવસ સારો જાય. હોપ મારો પણ સારો જશે. આજે ગુડ મોર્નિંગની સવાર આપણે 12થી કરી છે. સવારમાં શૂટ પર ડાયરેક્ટ લોકેશન પર જ આવીને જ કરી છે. ચલે ડન, ચલે જેલા ડન. શું બોલેલો તું મસ્ત? કંકુ, ગુલાલ, અબીર, સિંદૂર, વરમાળા બધું મળી જશે. તમારે શું જોઈએ બોલો ને? મારે બહુ હેવી વસ્તુ જોઈએ ભાઈ. અરે કઈ વસ્તુ છે બોલો તો ખરી. ખબર આપણે અહીંયા બધું મળી જશું. આપણે અહીંયા બધું મળી જાય. દુકાન છે પૂજા પાઠની તો ભાઈ ના, લગ્નની સામગ્રીની દુકાન એની દુકાન બનાવી છે એના માટે બધું લગનની સામગ્રી માટે તો. હા ડન. ચલો આવે જેલા કમ્પ્લીટ આવે. ઓ કાકા અહીંયા લગ્નનો બધો સામાન મળી જશે? કાકો નથી લાગતો કાકા? તું તારના કાકાની બે એ સેમ લાગે બકા. હે તો ભાઈ ખેતર બોલાવો તારો હા એવું નહીં, કાકુ બાકુ નહીં. તો હવે તારે શું કરવાનું ખબર ને? રેડી. ઓ કાકા આ લગ્નની સંબંધ ચાલ સ્ટાર્ટ. ઓ કાકા આ લગ્નની બધી સામગ્રી મળી જશે? હા ભાઈ, લગનની બધી સામગ્રી મળી જશે. શું છે તમારે? કંકુ, ગુલાલ, સિંદૂર, વરમાળા, હિંડોળ બોલો, જોઈએ શું તમારે? બરોબર. એક નંબર કમ્પ્લીટ આવી ગયો ભાઈ વરમાળા. હવે હું મારે યાર મળી જશે. મારે યાર શું કીધું તું? મળી જશે. અલા પણ બોલીશ ત્યારે મળશે ને, સમજો? એટલે થોડુંક લંબાય ને ભાઈ. ફાઇનલી શૂટ થઈ ગયું છે ગાઈસ. કમ્પ્લીટ આવીને બીજું બધું કમ્પ્લીટ છે. ફાઇનલી શૂટ બધું થઈ ગયું. કાકા થેન્ક યુ કાકાની દુકાન હતી. મોટા ભાઈ થેન્ક યુ. મળીએ આપણે ને. ચલો ગાઈસ, શૂટ થઈ ગયું. એમની પૂજાપાની દુકાને જશોદાનગરમાં બહુ જ મોટી. તો શૂટ ફાઇનલી થઈ ગયું. બહુ દિવસથી કરવા માંગતા હતા શૂટ, કે શૂટ નહીં થતું. આજે થઈ ગયું. સાગર આવી ગયો અને અમારું શૂટ થઈ ગયું. સાગર તો થેન્ક યુ મારા ભાઈ. સાગર તું આવ્યો ને મારું શૂટ થઈ ગયું. થેન્ક યુ. કલ્પા થોડો વહેલા ઉઠ્યા કર. તું રાત્રે એકચ્યુઅલી બોક્સ ક્રિકેટ રમવા જતો રહી, એના કારણે શૂટ રહી જાય. એટલે રોજ બોક્સ ક્રિકેટ કોણ રમવા જાય ભાઈ? તું ભાઈ હવે તું જતો રહ્યા કરે, તારું કોઈ ઠેકાણું તો નહીં કરે. આને મારી નહીં જઈલા યાર. કલ્પા તારે કામ શું છે? સવાર રીલ્સના 2 વિડીયો બનાવ્યા, પછી તું આખો દિવસ નવરો હોય. તું સાંજે હવે મારે ઘરે જઈને હું જવાનું? હા, તારે ઘરે જઈને તારે કામ શું હોય? તો તું શું કરે? તારે શું કામ? આટલી મહેનત આવી જાય. જો હું આખું કામ કરું યાર, રોજી રોટી અમારી. તો શું અમારી આ વિડીયો બનાવે? અમારી વિડીયોમાં તમારે આ વિડીયો અહીં અમારી રોજી રોટી મારે રોજી રોટીને અપકોડવાની નહીં. ગમે તેવી હોય રોજી રોટી. અમે મહેનત કરીને રૂપિયો કમાઈએ. તો અમે આમાં તમારી મહેનત કઈ લાગે છે? આમાં અમારી મહેનત લાગે એટલે ખરેખર તો આમાં અમારી મહેનત નહીં લાગતી. મારા ભાઈ આ શૂટ કરે, એડિટ કરે મારો ભાઈ. એમાં તમારી જોડે અમારી મહેનત લાગે ને. આમાં અમારા કામમાં તમારી મહેનત કઈ લાગી? હાલે હું મુકાવરા, હું તારા મહેનત કરું. મારા મૂકેલું છે ભાઈ, વાંધો નહીં. ચલો જય કાલ મળ્યા મારા ભાઈ. જય માતાજી. આયા મળ્યા, ઉપર ના મળતા તમે ફોનો વાંધો નહીં. તમે પહેલા ચડજો. વાંધો તો આપણે ઘરે પહોંચી ગયા અને મને લાગી છે ભૂખ. તો ચા દૂધ બી પીવાનું બાકી હતું, તો ચા દૂધની રોટલી ખાઈ લઈએ. લો મમ્મી ચા દૂધ ને એવું દો. મારા મમ્મીએ ચા દૂધને રોટલી બનાવેલા. ચા દૂધને દૂધ પી લો ને, થોડું ખાઈ લો. કેમ ખાધું ડાયરેક્ટ શૂટ જ અહીંયાથી વ્લોગ જ આખો શૂટમાંથી ચાલુ કર્યો મેં. તો કોનો ફેક્ટર હે? તો ખાના પીના બાકી હોય તો આ જાઓ. ચા દૂધ ને રોટલી ખાઉં હું તો, બીજું કંઈ ખાતો નહીં. તો તમારે ખાવાનું બાકી હોય તો આવી જાઓ. બ્રેકફાસ્ટ તો ગાય ચા દૂધ ને રોટલી આવી ગઈ છે. સવારમાં બ્રેકફાસ્ટનો નાસ્તો. તો તમે સવારમાં બ્રેકફાસ્ટ શું કરો છો? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજે વ્લોગનું ઊંધું શૂટ થયું, કેમ કે શૂટમાં ગયો ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો. સવારનું ચા દૂધની બાકી હતું, એ હવે અત્યારે આવીને ખાઉં છું. તો હજી તો ઓફિસે બેન જવાનું છે, નાનું મોટું કામ પણ છે. તો ખાઈ લઈએ પી લઈએ ભાઈ, વિચારીએ કંઈક. ખાવાનું બાકી હોય તો આવી જાઓ મારા વાલા. હા અલા એક કટિંગ આપને. અલા એક કટિંગ આપ. ક્યારનું રાડું પાડું તને ખબર નહીં પડતી? તો બહાર આવીને સાંભળ મારવાળી, તને કહું મારા ભાઈ, એક કટિંગ હાલ. હા બસ એક હાલે. કેટલી રાયડું પાડું તમને, કેટલી રાયડું પાડું કે ચાલો.
તમને સંભળાતું નહીં? તો કાનમાંથી ફૂમડા કાઢી દો. શું નહીં સંભળાતું? આવું થોડી ચાલે. ચા મસ્ત મને ભર દે એટલે મારું કામ થઈ જાય. તો ગાઈઝ રાત ઘણી થઈ ગઈ છે અને હવે હું આવી ગયો છું ઓફિસે. સવારનો ઓફિસે નહોતો આવ્યો તો અત્યારે આવવું પડ્યું અને આવવું જ પડે, કામ ધંધો નહીં કરવાનો. જય ગણપતિ બાપ્પા મોરિયા. હવે તો નાઇટ થઈ. માનસી ઘરે નહીં ગઈ હજી? ટાઈમ થઈ જાય ભાઈ, ઘરે જવું પડે ને. હે ભાઈ જય ભાઈ, કેસા હો? દ્વારકાધીશ ભાઈ કેમ છો? હું તો હું લારા કાઢી દઉં ભાઈ. પૈસાની જરૂર છે, હાલો ને. એ તો મારે પણ જોઈએ છે. તમે હાલશો? હું સ્કેનર મોકલું. તો બસ રાત થઈ ગઈ. સિંધુ ભવન રોડ પર અમે નાસ્તો કરવા આવી ગયા. ફ્રેન્કી ખાવાની છે. આ બધા અમારી ટીમ બી આવી ગઈ છે. વધારે નહીં દેખાડે એવું કેમ કે બધા કામમાં છે, ફોનમાં લગી રહ્યા. રાત જ્યાદા થઈ ગઈ તો આજે બહાર જમવાનું હતું એટલે અમે ફ્રેન્કી ખાવા આવી ગયા. તમારે જમવું હોય તો આવી જાઓ. ઘડીક માટે શું કહી દઉં, ઘરે જતો રહેવાનો, અવાજ આવશે નહીં. કર્ણાવતી ક્લબની સામે पहुंची जाओ गाइस. ओला नहीं लेके, अभी तो अल्टो लेके आया भाई जी. बिना पेट्रोल के क्या चलता है भाई? अभी तो चलता है भाई, कुछ नहीं चलता. इलेक्ट्रिक लेना आया था ना એટલે કે इलेक्ट्रिक ओला लेके आए थे इसलिए ना. आपकी फ्रेंकी बहुत मस्त आ रही है. मितुल भाई ऐसा बोल रहे हैं. अरे भाई मारा वर्षों खाऊ ना हमने. मितुल भाई तुमको भाई तो मेरा कब का कस्टमर है. मितुल भाई तो कुछ भी बात हो ना तुम्हारी फ्रेंकी की बात ले लेता है बीच में, कि हाँ भाई उसकी फ्रेंकी की बात ना हो, तो इसलिए हम खाने आ गए भाई. અમે પછી 2 દિવસ થી આવીએ નહીં ભાઈ. આ મિતુલ બેન બહુ ભાવે ફ્રેન્કી એટલે મને લઈને આવ્યા. મજા આવી ગઈ આજે. તમે પણ આવજો. આવજો. ઇસ્કોન કર્ણાવતી ક્લબની સામે, ગાત્રા ટી સ્ટોલ ની બાજુ. ગાત્રા ટી સ્ટોલની બાજુમાં. ભાઈ ઇનકે 11 લાખ ફોલોવર હે. ભરપેટ ખાવાનું ખાઈને સોડા પીવી સારી છે તો પચન બચન થઈ જાય. હે ભાઈ? ના મારા ભાઈ, ઘરે જઈને ચા દૂધ પીવાનું હોય ને એટલે. તો પછી આ લીંબુ વાળો પીશું તો દૂધ ફાટી નહીં જાય. લીંબુ સોડા પીવી. દેખાય. હું લાઇટ મારું ને એટલે દેખાય. એ તો છે જ તે મારા ભાઈ, આપણે બે સેમ છે. તો ગાઈસ આજનો દિવસ એટલો મસ્ત ગયો. શૂટિંગ કર્યું, ફરવા ગયા, નાસ્તો વાસ્તો કર્યો અને રાત થઈ ગઈ છે ઘણી. તો બ્લોગને આપણે કરશું બાય બાય. જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.